હવામાનમાં કેવો પલટો અને ગરમી કેટલી રહેશે આ વખતે? આગામી 48 કલાકમાં જ ગરમી વધવાની શક્યતા છે. આ વખતે ગરમી ધીરે ધીરે પડશે. માર્ચ માસમાં હમણાં તો 37-38 ડિગ્રી સેલ્સિયસ ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. સમુદ્રના ભાગોમાં મહત્તમ તાપમાન થોડું ઘટેલું રહે, લઘુત્તમ તાપમાન થોડું વધેલું રહી શકે છે. પરંતુ 18, 19, 20 માર્ચ અને ધીરે ધીરે માર્ચ માસમાં આવતા કોઈ ભાગમાં મહત્તમ ઉષ્ણ તાપમાન 41 ડિગ્રીને પાર કરી શકે, કોઈ ભાગમાં 42 ડિગ્રીને પાર કરી શકે, કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ અને ક્યાંક એવા ભાગ હોય તો 44 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ રહી શકે. એટલે એપ્રિલની ગરમી જે છે એ માર્ચ બતાવી રહ્યું છે. અને આ માર્ચ માસ જે છે એ લગભગ ગરમીનો રહેશે, પણ તારીખ 10ની આસપાસથી હવામાનમાં પલટાવ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જ્યાં સુધી પશ્ચિમ વિક્ષોભ ના આવે ત્યાં સુધી આ વખતે ગરમી પડવાની શક્યતા રહેશે, જેના કારણે ઉત્તર ભારતનું હવામાન પલટાશે, બરફ વરસાદ થવાની શક્યતા રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં અને હવામાન પલટાશે. તારીખ 12ની આસપાસ પણ હવામાન પલટાશે. તારીખ 15ની માર્ચથી આસપાસ પણ હવામાન પલટાશે. એપ્રિલમાં પણ હવામાન પલટાઈ શકે છે. 17થી 19 માર્ચમાં હવામાનમાં પલટો આવે, ધીરે ધીરે ગરમી વધે અને 15મી માર્ચ પછી લગભગ દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં હળવો કમોસમી વરસાદની શક્યતા રહે. એપ્રિલના ભાગોમાં પણ હળવા કમોસમી વરસાદની શક્યતા રહે. પણ આ વરસાદ અંગે હવામાન જોતાં પશ્ચિમી વિક્ષોભ આવે તો જ હવામાનમાં પલટો આવી શકે. અત્યારે હાલ આપણું જે પશ્ચિમ વિક્ષોભ મેડિટેરિયન દરિયામાંથી આવતા હોય છે, પરંતુ ત્યાં જ યુદ્ધની ખેલસા જામી છે. ત્યાં આ વખતે ગરમીના જો મિસાઇલો રાખવામાં આવશે અને ક્યારેક તેમાં આ યુદ્ધ મોટા પાયે થઈ જવાની શક્યતા રહે તો પશ્ચિમ વિક્ષોભ પર તેની અસર થઈ શકે. એટલે આ યુદ્ધની અસર માત્ર ખાડી દેશોમાં નહીં, કારણ કે ખાડી દેશોમાંથી જ આપણા પશ્ચિમ વિક્ષોભ આવતા હોય છે, એટલે પશ્ચિમ વિક્ષોભ પર અસર થઈ શકે તેવું મારું માનવું છે. જી.